ટ્રેક્ટર કે જેસીબી લઈને આવ્યો હોય તો એ પણ મદદગારીમાં ગુનેગાર છે. પાડોશીએ કાંઈ મદદ કરી હોય ભેગા રહેવાની તો એ પણ ગુનેગાર છે. એ માલિકીમાં એક કાકાનો દીકરો થતો હોય ને એક હગો ભાઈ થતો હોય ને માલિક એકમાં ભેગો હોય તો બેય ગુનેગાર છે. બેયને ગ્રેબર તરીકે જોડો. પછી એકની હારે હારા સંબંધ છે, આપણે હાગમટેના વ્યવહાર છે ને એકને કંકોત્રીના વ્યવહાર મટી ગયા છે તો એકને બાકી રાખીએ એવું હાલે નહીં. તો આ દરેક વસ્તુ જે લાગુ પડતી હોય એ વ્યવસ્થિત રજૂઆત કરવી જોઈએ. તો કાંઈક લેન્ડ ગ્રેબિંગમાં કાંઈક વળે. અને તો મેં કીધું ઓલી ફળશ્રુતિ જે આગલા વિડીયોમાં કીધી એમ ફળશ્રુતિ સુધી પહોંચે. મેં કે લેન્ડ ગ્રેબિંગ હજી દફતરે જ થઈ જાય ને મોટા ભાગની આવી થઈ જાય છે. તેમ છતાંય અંતમાં તો એટલું જ કહેવાનું કે સમજ્યા વગરની લેન્ડ ગ્રેબિંગ કરવાની થતી નથી. હથિયાર મારવા કરતાં હથિયાર ઉગામવું સારું, હથિયારની બીક સારી. હથિયાર દેખાડવું સારું, હથિયાર વાપરવું સારું નથી. જો તમે ખરેખર કંઈક સાબિત કરી શકો એમ કંઈક ફળશ્રુતિ કાઢી શકો એમ આગળ કીધું એમ કંઈક પરિણામલક્ષી કંઈક લઈ શકો એમ તો જ કરવી, નકર કરવી